નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌર્યદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌર્યાયનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એની ગાથા 141 અને તે પછીથી 238મો કળશ આપણે પૂરા કર્યા છે. હવે ગાથા 142 કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 142 આ અધિકારની બીજી ગાથા. અણાવશો અવશો અવશ્ય કમન વાવશ્યમ તી બોધવ્યમ ચુત્તી ઉવાહંતીય નિરવયવો બોધી ણી ચુત્તી. સંસ્કૃતમાં ગાથા છે. નવશો અવશ અવશ્ય કર્મ વાંશ કમીતિ બોધવ્યમ યુક્તિ ઉપાય ઇતિ ચ નિરવયો ભવતી નિરુક્તિ. ગુજરાતીમાં ગાથા છે. વશે જે નહીં તે અવશ આવશ્યક અવશનું કર્મ છે. તે યુક્તિ અગર ઉપાય છે અશરીર તેથી થાય છે. અન્વયાર્થમાં કહે છે કે ન વશ અવશ એટલે કે જે અન્યને વશ નથી તે અવશ છે. ન વશ જે બીજાને અન્યને વશ નથી તે અવશ છે. ન વશ અવશ જે અન્યને બીજાને વશ નથી તે અવશ છે. બીજાને વશ નથી એનો અર્થ જ એ છે કે પોતે સ્વને વશ છે. કે સ્વને વશ છે તે અવશ છે. અને કહે છે કે અને અવશ્ય કર્મ અવશનું કર્મ અવશ્ય કર્મ એટલે અવશનું કર્મ તે આવશ્યકમ એટલે આવશ્યક છે. ઇતિ બોધવ્યમ એમ જાણવું. શું જાણવું? કે છે કે જે અન્યને વશ નથી તે અવશ છે અને અવશનું કાર્ય અવશનું કર્મ તે આવશ્યક છે. આપણે પેલા 6 આવશ્યક તો વ્યવહારથી કયા, પણ આ નિશ્ચયથી આવશ્યકની વ્યાખ્યા કરી કે અવશનું કર્મ અવશનું કાર્ય છે તે આવશ્યક છે. કોને આવશ્યક કહેવાય? અવશ છે એના કાર્યને આવશ્યક કહેવાય. અવશ એટલે જે બીજાને અન્યને વશ નથી. બીજી રીતે કહીએ તો તે સ્વને વશ છે. એટલે જે સ્વને વશ છે તેનું કાર્ય છે તે જ આવશ્યક છે એમ જાણવું. અને આગળ કહે છે કે યુક્તિ ઇતિ ઉપાય ઇતિ ચ તે અશરીર થવાની યુક્તિ છે. તે અશરીર થવાનો ઉપાય છે. નિરવય ભવતી નિરુક્તિ તેનાથી જીવ નિરવય અર્થાત અશરીર થાય છે. આમ નિરુક્તિ છે એટલે કે એવો વિસ્તાર છે. શું કહ્યું? કે જે અન્યને વશ નથી તે અવશ છે અને અવશનું કાર્ય એટલે કર્મ તે આવશ્યક છે એમ જાણવું.
અને એ યુક્તિ એટલે આ અશરીરી થવાની યુક્તિ છે, અશરીરી થવાનો ઉપાય છે. તેનાથી જીવ નિરઅવયવ એટલે કે અશરીર થાય છે. આમ નિરુક્તિ છે, આમ વિસ્તાર છે. ટીકામાં મુનિરાજ પદ્મ પ્રજ્ઞલધારી દેવ કહે છે કે અહીં અવશ પરમજીન યોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યું છે. અવશ એટલે પરને વશ ન હોય એવા, એટલે કે જે સ્વને વશ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે, એ અવશ છે. જે સ્વને આધીન છે, જેણે સ્વનો આશ્રય લીધો છે, અન્યને વશ નથી, અન્યને આધીન નથી, એવા અવશ પરમ જીન યોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યું છે. આગળ કહે છે, જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય, નિજ આત્માના પરિગ્રહ સિવાય, આત્માનો એકમાત્ર પરિગ્રહ છે, એ સિવાય બીજો કોઈ પરિગ્રહ નથી. જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને તેથી જ જેને અવશ કહેવામાં આવે છે, તે યોગી અવશ પરમ જીન યોગીશ્વરને નિશ્ચય ધર્મ ધ્યાન સ્વરૂપ પરમ આવશ્યક કર્મ એટલે કે પરમ આવશ્યક કાર્ય જરૂર છે એમ જાણવું. જે અવશ છે એવા પરમ જીન યોગીશ્વરને નિશ્ચય ધર્મ ધ્યાન સ્વરૂપ પરમ આવશ્યક કાર્ય છે, પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ જાણવું. તે પરમ આવશ્યક કર્મ નિરઅવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. તે પરમ આવશ્યક કાર્ય એવું પરમ આવશ્યક, નિશ્ચયથી જે પરમ આવશ્યક કહ્યું તે આવશ્યક છે અને એ જ શરીર રહિત થવાનો ઉપાય છે, નિરઅવયવપણાનો ઉપાય છે. નિરઅવયવ એટલે શરીર રહિત, શરીર રહિત અશરીરી થવાનો ઉપાય છે, એ જ યુક્તિ છે. યુક્તિ એટલા માટે કે પોતે પરને વશ નથી એમ કહેતા પોતે સ્વને વશ છે એમ અસ્થિતિ કથન આવી જાય છે. પરવશ નથી, પરને વશ નથી એ તો નાસ્તિથી કહ્યું, પણ એમાં અસ્થિથી એવો અર્થ આવે છે કે પોતે સ્વને વશ છે તો જ એ પરને વશ થતો નથી. એટલે જે સ્વવશ છે એને બીજું કોઈ કાર્ય હોય નહીં, એને આવશ્યક જ કાર્ય હોય. એટલે કે જે મોક્ષ માર્ગમાં કારણભૂત છે એવું આવશ્યક કર્મ એને જરૂર હોય છે. એટલે કે એ અશરીરી થવાનો ઉપાય જરૂરથી કરી રહ્યા છે, એને એ જ કાર્ય છે, બીજું કોઈ કાર્ય નથી. જે પરમ જે યોગીશ્વર છે એ બીજાને વશ નથી અને સ્વને વશ છે, તો સ્વને વશ છે ત્યારે એમને ધર્મ ધ્યાન સ્વરૂપ એકમાત્ર પરમ આવશ્યક કાર્ય છે અને એ આવશ્યક કાર્યના ફળ સ્વરૂપે એમને મુક્તિની પ્રાપ્તિ થાય છે, અશરીરી થાય છે, સિદ્ધ થાય છે. એટલે એને યુક્તિ કહ્યું, એને ઉપાય કહ્યું. આગળ કહે છે કે અવયવ એટલે કાયા, શરીર, તેનો એટલે કાયાનો અભાવ તે અવયવનો અભાવ અર્થાત નિરઅવયવપણું. પરદ્રવ્યોને અવશ જીવ નિરઅવયવ થાય છે. ટૂંકું કરીએ તો એનો અર્થ આવો થાય કે જે પરદ્રવ્યોને અવશ છે એવો જીવ શરીર રહિત થાય છે, નિરઅવયવ થાય છે. કેમ કે એ પરદ્રવ્યને વશ નથી, એટલે કે એ સ્વદ્રવ્યને વશ છે અને સ્વદ્રવ્યને વશ છે તો એ સ્વરૂપમાં રમણતા કરે છે અને જે સ્વરૂપમાં
રમણતા કરે છે, ત્યાં જ એકાગ્રતા કરે છે, એમ ધર્મ ધ્યાન સ્વરૂપ પોતે થઈ જાય છે તો એને નિર્મળ વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. અને એવો જીવ મોક્ષ માર્ગમાં પ્રવર્તતા છેવટે પૂર્ણ મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે કે એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે. એમ એ શરીર રહિત થાય છે, નિરઅવયવ થાય છે. પરદ્રવ્યોને અવશ જીવ નિરઅવયવ થાય છે. અર્થાત જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે કાયા રહિત થાય છે, અકાય થાય છે. આ પ્રમાણે નિરુક્તિ વ્યુત્પત્તિ છે એવો વિસ્તાર છે, એવી એમાં સમજ છે. તો આ ગાથા 142મીનો વિશેષ અર્થ અને પ્રયોજનભૂત વાતો આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ સુંદર ગાથા છે અને ગુરુદેવે જે એનો વિસ્તાર કર્યો છે તે અદ્ભુત છે, બહુ ભાવવાળી છે. ખૂબ શાંત ચિત્તે એક એક શબ્દને ધ્યાનમાં રાખી અને આ આજનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 802, ગાથા 142ના અન્વયાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જે વશ નથી એટલે કે સ્વાધીન છે તે અવશ છે. એવા અવશનું કાર્ય તે આવશ્યક છે. જે અવશ છે તેનું કાર્ય છે એ આવશ્યક છે. જે પેલા 6 આવશ્યક આપણે કયા, સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ, એવા જે 6 આવશ્યક કયા એ તો શુભ વિકલ્પ રૂપ આવશ્યક છે અને એ તો પુણ્યબંધનું કારણ છે. નિશ્ચયથી આવશ્યક કોને કહેવો? નિશ્ચયથી આવશ્યકનું સ્વરૂપ કેવું છે? નિશ્ચયથી આવશ્યક જીવને શું છે? તો એની અહીંયા વાત ચાલે છે. 141મી ગાથામાં પણ એ કહ્યું અને ફરીથી અહીંયા 142મી ગાથામાં પણ એ કહે છે અને એનું ફળ પણ દર્શાવે છે. તો કહે છે કે જે પરને વશ નથી એટલે સ્વાધીન છે તે અવશ છે અને અવશ છે એનું કાર્ય તે આવશ્યક છે. અવશનું કાર્ય તે આવશ્યક છે. અવશને શું કાર્ય હોય? અવશ એટલે કે જે પોતાને સ્વને વશ થયો છે એને બીજું કાંઈ કાર્ય હોય? જે સ્વને વશ થયો છે એને પરમાં કાંઈ કરવાપણું છે જ નહીં, એટલે એનું કાર્ય તો પોતાના આત્માને વિશે જ થાય છે. એટલે જે સ્વવશ છે અથવા તો અવશ છે એનું કાર્ય તો પોતાના આત્માને વિશે જ થઈ રહ્યું છે, બીજે ક્યાંય થતું નથી. એટલે એ આવશ્યક છે. એવા અવશનું કાર્ય તે આવશ્યક છે અને એમ સમ્યક પ્રકારે જાણવું તે અશરીર થવાની યુક્તિ અને ઉપાય છે. આ વાતને સમ્યક પ્રકારે જાણવી એટલે કે એને દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જાણવી, સમજવી અને પછી એનો સ્વીકાર થવો, એનો એવો સ્વીકાર થવો અને પછી એવો પુરુષાર્થ ઉતરે. એટલે ગુરુદેવ કહે છે કે આ વાતને અવશનું કાર્ય આવશ્યક છે એ વાતને સમ્યક પ્રકારે જાણી અને પછી પુરુષાર્થ કરતા અશરીરથી થવાય છે. નિત્યાનંદ નિર્વિકારને આધીન રહેવું અને વિભાવને તાબે ન થવું તે મુક્તિની નિર્બાધ યુક્તિ છે. નિત્યાનંદ નિર્વિકાર પોતાનો આત્મા, પોતાનો પરમ તત્વ, એને આધીન રહેવું એટલે સ્વને આધીન રહેવું, સ્વાધીન રહેવું, સ્વતંત્ર રહેવું અને વિભાવને તાબે ન થવું, પરના લક્ષ્ય થતા કોઈ પણ ભાવને આધીન ન થવું, એને તાબે ન થવું, તે મુક્તિની નિર્બાધ યુક્તિ છે. તે મુક્તિની યુક્તિ છે અને આ યુક્તિ પણ કેવી છે? બાધા વિનાની યુક્તિ છે. અને એવા સ્વાનુભવથી જ જીવ અશરીરી એટલે શિવરૂપ મુક્ત દશારૂપ સિદ્ધ થાય છે. આમ નિરુક્તિ છે, આમ વિસ્તાર છે, આમ સમજ છે.
હવે ટીકાની વાતને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અહીં મુનિ પ્રધાન કથન છે. મુનિની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. પ્રથમ શ્રદ્ધા જ્ઞાનમાં પૂર્ણ સ્વતંત્રનો નિશ્ચય વર્તે છે અને તે સહિત અંદર સ્થિરતારૂપ વિતરાગ ચારિત્ર વર્તે છે તેવા પરમ જીન યોગીશ્વરને પરમ આવશ્યક કર્મ સ્વાભાવિક આત્મપરિણતિ રૂપ કાર્ય જરૂર હોય છે. સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધા જ્ઞાન સ્વાનુભૂતિપૂર્વક જેમને થયા છે એવા મુનિને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે તો વિતરાગી પરિણામ થાય છે એવું વિતરાગી ચારિત્ર વર્તે છે. ત્યારે એમને એવા જીન યોગીશ્વરને પરમ આવશ્યક કર્મ એટલે કે પરમ આવશ્યક કાર્ય એ સ્વાભાવિક આત્મપરિણતિ રૂપ હોય છે. એ આત્મપરિણતિ રૂપ કાર્ય એ જ આવશ્યક છે, એ એમને જરૂરથી હોય છે. સમ્યક જ્ઞાની ગૃહસ્થને પણ યોગી કહેવાય. અહીંયા તો મુનિની વાત લીધી છે, પણ સમ્યક જ્ઞાની ગૃહસ્થને પણ યોગી કહેવાય. અપેક્ષાએ એમને પણ યોગી કહેવાય, કેમ કે એમને સહાનુભૂતિ પૂર્વક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર તો હોય છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે એમને પણ યોગી તો કહેવાય. પણ અહીંયા મુનિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. વસ્તુ પોતાની અનંત શક્તિથી પૂર્ણ નિત્ય છે અને હું મારી ભૂલથી પર્યાયમાં રાગ કરતો હતો. મારી પોતાની ચીજ, મારું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે અનંત શક્તિથી પૂર્ણ છે, નિત્ય છે, અવિનાશી છે. આ બધું હતું, ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. તે છતાંય હું મારા દોષથી, મારી ભૂલથી અજ્ઞાન ભાવે થઈને પર્યાયમાં રાગ કરતો હતો, પર્યાય દ્રષ્ટિ હતો. હવે સ્વરૂપ શ્રદ્ધાના બળ વડે સ્વભાવમાં વળ્યો. સમ્યક દ્રષ્ટિની વાત લઈએ તો આ રીતે જ હોય. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે દ્રષ્ટિ બદલાય. એટલે હવે શ્રદ્ધાન સમ્યક થયું છે એટલે એવા સમ્યક શ્રદ્ધાનના બળ વડે, સ્વરૂપ શ્રદ્ધાનના બળ વડે સ્વભાવમાં વળે પરનો એટલે કે પુણ્ય પાપ વિકારનો સ્વામી નથી, કરતા નથી. પરનો કરતા નથી, પુણ્ય પાપ વિકારનો પણ સ્વામી થતો નથી. એ મારું કાર્ય નથી, એ મારું કર્તવ્ય નથી. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, અખંડ આનંદ રૂપ છું, અખંડ જ્ઞાન આનંદ છું. એમ યુક્તિ, આગમ અને સ્વાનુભવથી બરાબર નક્કી કરીને જાગ્રત જ્ઞાન માત્રમાં એકાગ્રતા કરે તે યોગી છે. પોતાના સ્વરૂપને સ્વાનુભૂતિપૂર્વક જાણીને પછી યુક્તિ, આગમ અને સ્વાનુભવથી એવા પોતાના સ્વરૂપના સ્વીકાર વડે એ તરફ વળીને જાગૃત રહીને એટલે કે પોતાના સ્વરૂપની જાગૃતિ કેળવીને કે પોતે તો આ જ છે એવી જાગૃતિ સદાય રહેવી જોઈએ. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે એવી જાગૃતિ સતત રહે છે, એનું નામ જાગૃત. એમ જ નક્કી કરીને પોતાના સ્વભાવથી, યુક્તિથી, પોતાના સ્વાનુભવથી, યુક્તિથી પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ નક્કી કરીને જ્યારે એ પોતે એવી જાગૃતિ કેળવે કે હું તો જ્ઞાન માત્ર છું અને એમાં એકાગ્રતા કરે તો એને યોગી કહેવામાં આવે છે. કેમ કે એ આત્માનો યોગ કરે છે એટલે એ યોગી છે. અને આવા યોગી છે એ સ્વવશ, પોતાને વશ છે, એટલે એમનું જે કાર્ય છે તે જ આવશ્યક છે. સમ્યક તત્વજ્ઞાન વડે
મિથ્યાત્વ રાગ આદિને જીતનાર જૈન યોગી છે. તે પોતાના પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપને જ સ્વપરિગ્રહ માને છે. બીજો કોઈ એને પરિગ્રહ હોતો જ નથી. પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ જ પોતાનો પરિગ્રહ છે, એ જ પોતાનું સ્વરૂપ છે. એનો જ એ આશ્રય કરે છે, એ એને જ વશ રહે છે, પરને વશ થતો નથી. એમ સ્વવશ થઈને એ પોતે જે કાર્ય કરે છે તે કાર્ય આવશ્યક કહેવાય છે. એ નિશ્ચયથી આવશ્યક છે, એ પરમ આવશ્યક છે, અને એ જ મુક્તિનું કારણ છે. આવી એની દ્રષ્ટિ છે, આવી એની માન્યતા છે, આવી એની શ્રદ્ધા છે, અને આવો જ એને સ્વીકાર છે. એ સ્વીકાર છે એ પહેલા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા કરે છે, એટલે એ યુક્તિથી સમજે છે. આગમના અભ્યાસ દ્વારા અને પછી એના ઉપર તર્ક કરી અને એ સમજે છે, એટલે આગમ અને યુક્તિ દ્વારા સમજ્યો અને પછી એવો અનુભવ થયો, એટલે સ્વાનુભવ થયો. એ બધું થયા પછીથી હવે એને એવી જ પોતાના આત્માની જાગૃતિ સદાય રહે છે, એટલે સ્વરૂપમાં જ એકાગ્રતા કરે છે. અને એમ એકાગ્રતા કરનારને ગુરુદેવે અહીંયા યોગી કહ્યા છે. એટલે પહેલી રીતિમાં જે એમ કહ્યું કે સમ્યક જ્ઞાની ગૃહસ્થને પણ યોગી કહેવાય, તો આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને છે, તો એને પણ યોગી કહેવાય. પણ અહીંયા તો મુખ્યતા મુનિની છે, અને મુનિ પરમ જેની યોગીશ્વર છે એમને પરમ આવશ્યક કર્મ હોય છે, એ વાત ચાલી રહી છે. સ્વ આશ્રય જ્ઞાતા દ્રષ્ટામાં જાગૃત રહે છે. જે સ્વ આશ્રય છે, જેને સ્વનો આશ્રય કર્યો છે, એવો એ જ્ઞાતા દ્રષ્ટા પોતે હંમેશા જાગૃત છે. જાગૃત છે એટલે કે પોતાના સ્વરૂપને ભૂલતો નથી. સ્વરૂપની જાગૃતિ છે, પોતાનું સ્વરૂપ ક્યારેય એને વિસરાતું નથી, એવી જાગૃતિ છે. અને વિપરીત ભાવોને વશ થતો નથી. સ્વનો આશ્રય કર્યો છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા થયો છે, એમ એને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન સતત વર્તે છે, એવી જાગૃતિ છે. એટલે એ પોતાના સ્વભાવથી બીજા અન્ય ભાવોને વશ થતો નથી. એમ એ વિપરીત ભાવોને વશ થતો નથી, અને તેથી જ તેને પરવશ નહીં થનાર અવશ સ્વતંત્ર કહેવામાં આવે છે. આગળ કહે છે, નિજ પદાર્થ નિત્ય જ્ઞાન આનંદ ધ્રુવ છે. નિજ પદાર્થ પોતાનું તત્વ, પોતાનું પરમાત્મ તત્વ એ નિત્ય છે, અને જ્ઞાન આનંદ રૂપ છે, એ બદલાતું નથી, ધ્રુવ છે, અખંડ છે, એક રૂપ છે. પુણ્ય પાપ દયાદાન વ્રત અવ્રતના વિકલ્પ નિમિત્ત એ બધા પર પદાર્થ છે. નિજ આત્મામાં એકત્વ પરિણતિ રૂપ વિતરાગતા સિવાય અન્ય વશ થતો નથી. નિજ આત્મામાં એકત્વ પરિણતિ, પોતાના આત્મામાં એક રૂપતા કરી છે એવી પોતાની પરિણતિ થાય છે, એ વિતરાગી પરિણામ છે. અને એના સિવાય બીજે ક્યાંય અન્યને એ વશ થતો નથી, પરવશતા નથી. એ તો નાસ્તિથી ઉપચાર કથન છે, પણ સ્વ આશ્રય જ્ઞાતા રહે છે એ અસ્થિથી કથન છે. પરવશતા નથી એટલે એનો અર્થ જ એ થાય છે કે એ સ્વ આશ્રય સ્વને વશ થયો છે, પોતાને જ વશ, પોતાના આત્મામાં એકત્વ પરિણતિ કરીને પોતાને વશ રહ્યો છે. એટલે એ સ્વ આશ્રય છે, એ જ્ઞાતા રહે છે, પોતાના આત્માનું જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપને અનુભવે છે. એવો સ્વ આશ્રય રહેલો એ અન્યને વશ થતો નથી. ત્યાં પરવશતા રૂપ વિરુદ્ધ ભાવની ઉત્પત્તિ થતી નથી, અને તેને એવા સમ્યક દ્રષ્ટિને યોગી કહેવાય છે.
આવો આત્માનો યોગ જેને સાધ્યો છે એ જ યોગી છે. યોગીને પરવશતા હોય નહીં, પરને વશપણું હોય નહીં, પરને વશ થાય નહીં. એ તો સ્વાધીન છે, સ્વને વશ પોતાનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? પોતે પોતાના સિદ્ધ સમાન સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એમાંથી આવતા અલૌકિક આનંદને અનુભવે છે. એ જ આવશ્યક ક્રિયા છે, એ જ આવશ્યક કાર્ય છે. આગળ કહે છે, અક્ષય અનંત ગુણનો પિંડ સ્વાધીન છું. એવી દ્રષ્ટિ અને એકાગ્રતા જેને વર્તે છે તે મોક્ષ ઉપાયમાં ચતુર સર્વત્ર સ્વતંત્ર જ્ઞાનયુક્ત યોગી છે. અક્ષય, જેનો ક્ષય નથી થતો એવા અનંત ગુણનો પિંડ પોતે છે અને પોતે સ્વને આધીન છે. એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે, એવી જેની દ્રષ્ટિ છે અને એવી દ્રષ્ટિ કરીને એમાં જ જે એકાગ્રતાપૂર્વક વર્તે છે તે મોક્ષ ઉપાયમાં ચતુર છે. સર્વત્ર સ્વતંત્ર જ્ઞાનયુક્ત યોગી છે. આત્મામાં પર ચીજનો પરિગ્રહ ત્રણ કાળમાં ક્યારેય હતો નહીં, છે નહીં અને હોય નહીં. આત્મામાં પર ચીજનો પરિગ્રહ ત્રિકાળ નથી. ત્રિકાળ નિર્મળની દ્રષ્ટિમાં જે ત્રણેય કાળે નિર્મળ છે એવું પોતાનું શુદ્ધ આત્મતત્વ એની શ્રદ્ધામાં, એની દ્રષ્ટિમાં પોતાની ક્ષણિક પર્યાયનો સ્વીકાર નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે, એક વાક્યમાં ઘણું કહી દીધું. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવી દ્રષ્ટિમાં પોતાની ક્ષણિક પર્યાયનો સ્વીકાર નથી. એટલે પોતાની જે ક્ષણિક પર્યાય છે તે આપોઆપ ગૌણ થઈ જાય છે, એનું લક્ષ પણ થતું નથી. ત્રિકાળ નિર્મળની દ્રષ્ટિમાં પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની શ્રદ્ધા જ્ઞાન કરતા, એનું લક્ષ કરતા એની દ્રષ્ટિમાં હવે પોતાની જે ક્ષણિક પર્યાયો છે એ પર્યાયો આપોઆપ ગૌણ થઈ જાય છે, એનો સ્વીકાર જ નથી થતો. દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે તો પછી જે ક્ષણિક પર્યાયો છે એમાં તો ક્યાંથી સ્વીકાર હોય. એ વખતે દ્વૈત નથી, બે પણ નથી કે વર્તમાન પર્યાય આમ છે અને આમ મારું સ્વરૂપ છે, એવો દ્વૈત નથી. ત્રિકાળ નિર્મળની દ્રષ્ટિમાં હવે કોઈ દ્વૈત નથી અને એવી જેને દ્રષ્ટિ સદાય વર્તે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો છે જ, પણ એવી જ એને શ્રદ્ધા વર્તે છે તો પછી એવી શ્રદ્ધામાં આ જે ક્ષણિક પર્યાય એક પછી એક થતી વર્તતી જે પર્યાય છે એ ગૌણ થઈ જાય છે. એટલે પોતાની ક્ષણિક પર્યાયનો સ્વીકાર એમાં નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. જેને એક વખત એવો અનુભવ થાય છે, અનુભૂતિપૂર્વક પોતાના સ્વરૂપને એ જાણે છે, અનુભવે છે, ત્યાર પછીથી નિર્વિકલ્પ ધ્યાનમાં તો કોઈ વિકલ્પ ઉઠતાય નથી. એટલે કોઈ પર્યાયનો વિકલ્પ પણ નથી. પણ એ પછીથી પણ, એટલે જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે પણ એને આ ક્ષણિક પર્યાયનો સ્વીકાર નથી. એટલે કે એ બધી ક્ષણિક પર્યાય છે એને ગૌણ થઈ જાય છે, એની રસ કે રુચિ રહેતા નથી. વ્યવહાર રત્નત્રયના શુભ રાગને પણ મદદગાર માનતો નથી. પછી ક્યાંથી એ શુભ રાગને મદદગાર માને? જ્યારે એ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને બધી જ પર્યાય એક પછી એક જે પર્યાય થાય છે એ પોતાની પર્યાયનો એ સ્વામી થતો નથી. એ પર્યાય થાય છે તો થાય છે, એના કારણે જે થવાની છે તે જ થાય છે. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એવી દ્રષ્ટિ, એવો સ્વીકાર સતત વર્ત્યા કરે છે તો પછી આ શુભ ભાવ છે
એ મને કોઈ રીતે મદદ કરતા થાય એવી માન્યતા તો ક્યાંથી થાય? એવી માન્યતા થતી જ નથી. એટલે એ વ્યવહાર રત્નત્રય છે, એ મારો છે, એ મારું સ્વરૂપ છે, હું એનો છું, એવી માન્યતા જ્ઞાનીને હોતી નથી. જ્ઞાની એને માનતો નથી. એ હોય છે એનો એ દ્રષ્ટા છે. સ્વભાવ રૂપ વ્યવહાર રત્નત્રય હોય છે તો એનો માત્ર એ દ્રષ્ટા છે, પણ એનો એ સ્વામી નથી. એમાં એને ઈષ્ટ બુદ્ધિ પણ નથી. વિતરાગી પરિણામ પોતાને જે થયા છે, પૂર્વે થયા હતા, એ પણ બધા ક્ષણિક હતા. એટલે એને પણ એ ગૌણ કરી અને માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જ મુખ્ય કરે છે અને એમ જાગૃતિ એ રાખે છે. એવી એને જાગૃતિ આપોઆપ રહે છે. પુરુષાર્થ એનો એવો જ થઈ જાય છે. પોતાના શુદ્ધ તત્વને અનુભવ્યા પછીથી હું ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છું, પૂર્ણ છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એટલે હવે પર્યાય તરફ લક્ષ જતું નથી. વિતરાગી પરિણામ થાય તો પણ એ પણ એ લક્ષ કરવા યોગ્ય છે એમ તો બિલકુલ થતું નથી. એ બધું ગૌણ થઈ જાય છે. તો પછી આ શુભભાવ છે એ મારું સ્વરૂપ હોય એવી માન્યતા તો એને ક્યાંથી હોય? આગળ કહે છે, દેહ આદિ પરનું હું કરી શકું, પરની વ્યવસ્થા મારે આધીન છે એમ માનવું તે જ્ઞાતા સ્વરૂપની હિંસા છે. એ તો બધો વિભાવ ભાવ છે, સ્વભાવ ભાવનો ઘાત છે. પ્રભુ, દેહ આદિ પરનું હું કરી શકું છું, આ મારો દેહ છે અને એ દેહના કાર્યો બધા હું જેમ ઈચ્છું તેમ કરી શકું છું, એને હું બરાબર રાખી શકું છું અને પરની વ્યવસ્થા હું કરી શકું છું, પરની વ્યવસ્થા કરનારો હું છું, એવો પરનો કરતા ભાવ, પર પ્રત્યેનું એવું કર્તૃત્વ એમ માન્યતા કરવી, પરની વ્યવસ્થા મારે આધીન છે એમ માનવું, અને સાથે સાથે એમ પણ માનવું કે પર મારામાં કાંઈક કરે છે એવું પરને આધીનપણું એમ માનવું, એ બધું તો પોતાના સ્વભાવ ભાવથી વિપરીત ભાવરૂપ છે. અને એમ કરતા એવા ભાવે થતા તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે, પોતાના જ્ઞાતા સ્વરૂપની હિંસા થાય છે. ગુરુદેવે ઘણીવાર આ વાત તો સમજાવી છે કે ભાઈ, સ્વદયા એ જ અહિંસા પરમો ધર્મ છે. જૈન દર્શનમાં અહિંસા પરમો ધર્મ કહ્યું છે. કઈ હિંસાને રોકવાની વાત કરી છે, કઈ અહિંસાની વાત કરી છે, કઈ દયાની વાત કરી છે. પ્રભુ સ્વની દયા પાળ અને એવી અહિંસાને આદર. પરની હિંસા તો આમ પણ કરી શકતો જ નથી. પરનું જીવવું મરવું એ એને આધીન છે, એના કર્મને આધીન છે. જ્યાં સુધી એના આયુષ્ય કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી એને કોઈ મારી શકતું નથી. અને જ્યારે એના આયુષ્ય કર્મ બંધ જે હતો તે પૂરો થયો, આયુષ્ય પૂરું થયું છે, તો પછી એને કોઈ જીવાડી શકતું નથી. એટલે પરને જીવાડવું કે મારવું એ તો બીજા કોઈના હાથમાં છે જ નહીં, બીજા કોઈની ઈચ્છા મુજબ થતું જ નથી. માત્ર એવો વિકલ્પ કરે છે, એવો ભાવ કરે છે. પણ એ ભાવ પરલક્ષી ભાવ છે અને પ્રભુ એવો પરલક્ષી ભાવ, ભલે એ શુભ ભાવ હોય તો પણ એ ભાવ તારા સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે. અને એવા શુભ ભાવ કરવા જતાં તું તારો અમૂલ્ય સ્વભાવ ભાવ છે એનો ઘાત કરી નાખે છે. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. આ વાત ગુરુદેવ સિવાય બીજા કોઈએ સમજાવી નથી. દેહ આદિ પરનું હું કરી શકું, પરની વ્યવસ્થા મારે આધીન છે, પરને જીવાડી શકું, એ બધી માન્યતા કરવી એ તો પોતાના જ્ઞાતા સ્વરૂપની હિંસા છે. પરની સાથેની એકત્વ બુદ્ધિ તે જ મુખ્ય હિંસા છે.
પરની સાથેની એકત્વ બુદ્ધિ તે જ મુખ્ય હિંસા છે. પોતાના સ્વરૂપ સાથે જ એને એકત્વ છે, પરની સાથે એકત્વ છે જ નહીં. એ માને કે ન માને, પણ ખરેખર એનું એકત્વ એના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય છે જ નહીં. પર સાથે ખરેખર એ એકત્વ સાધી શકતોય નથી. માત્ર એવા વિકલ્પમાં રાચી રહે છે અને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એમ પર સાથેની એકત્વ બુદ્ધિ એ મોટી હિંસા છે, પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. જે કહેવાનું છે એ બધું કૃપાળુ દેવે એમાં કહી દીધું છે. આખો માર્ગ એમાં કહી દીધો છે કે શું કરવા ભાઈ તું પરના લક્ષ્ય થાય છે અને તારા સ્વભાવ ભાવની હિંસા શા માટે કરે છે? તું એમ કહે છે કે જૈન દર્શન એટલે અહિંસા પરમો ધર્મ, તો અહિંસાના સ્વરૂપને સમજને. તારા સ્વભાવ ભાવનો જેમાં ઘાત થાય છે એવું એક પણ કાર્ય તને શોભતું નથી. અહીંયા કહે છે જ્ઞાનીને નબળાઈથી અલ્પરાગ થાય, પણ તેને તે હિતરૂપ માને નહીં. એને પોતાનું કાર્ય માને નહીં, એને સ્વ કાર્યમાં ખતરે નહીં. ખતમણી કરે ને, વેપારીઓ ખતમણી કરે ને, આ ખાતે ને આ ખાતે, આ જમા ને આ ઉધાર, આ ફલાણા ભાઈના ખાતે ને આ ઢીકડાભાઈના ખાતે. અરે ભાઈ, એવી ખતમણી એને છોડ. અહીંયા તું ખતમણી કર કે શું તારા ખાતે છે અને શું પરના ખાતે છે. આ શુભ ભાવ જે છે એ બધું જે કઈ છે તે તારા ખાતે નથી, એ પર ખાતે છે. એને સ્વમાં નહીં ખતવ. જ્ઞાનીને પણ એવો અલ્પ શુભરાગ થાય છે, પણ એ જ્ઞાની તો જાગૃત છે, એને એ કઈ હિતરૂપ માનતા નથી, એને એ પોતાનું કાર્ય છે એમ એને ખતવતા નથી. એ સ્વમાં ખતવે નહીં. પરથી રાગ થાય એમ જ્ઞાની માનતા નથી. પર મારામાં રાગ કરે એમ નથી. રાગ થવામાં તો મારો પુરુષાર્થ જે છે એ ખામીયુક્ત છે, મારા પુરુષાર્થની નબળાઈ છે, માટે રાગ થાય છે. બીજો કોઈ આવીને મને રાગ કરાવે છે કે દ્વેષ કરાવે છે એમ બિલકુલ નથી. શુભ ભાવ કે અશુભ ભાવનું કારણ એ મારા પુરુષાર્થની નબળાઈ છે, અને એ પુરુષાર્થની નબળાઈ છે એટલે મારા સ્વભાવને અનુસરીને થતું નથી. એ તો નબળાઈને કારણે થાય છે. મારા સ્વભાવને અનુસરીને નથી થતું, પણ હું મારા સ્વભાવને અનુસરતો નથી એટલે મારા પુરુષાર્થની એ ખામી થઈ, અને એવી ખામીમાં મને શુભ કે અશુભ ભાવ થાય છે. એ મારો દોષ છે. એટલે પરથી રાગ થતો નથી, પર મને રાગ કરાવતું નથી. અને શુભભાવ છે એ શુભભાવ થવો એ મારા પુરુષાર્થની નબળાઈ છે. એ શુભભાવ મને કોઈ રીતે હિતકારી નથી, એ મારું કાર્ય પણ નથી. હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક માત્ર છું. ત્રિકાળી જ્ઞાયક માત્ર સ્વભાવને અવલંબનારો છું. એમ માને તે સદાય સ્વતંત્ર છે, તે સુખી છે, તે સ્વાધીન છે, તે સ્વને વશ છે, અને એનું જે કાર્ય છે તેને આવશ્યક કહ્યું. બાકી તો જે નિમિત્ત વ્યવહાર કે પુણ્યની રુચિ વાળો છે તે પરતંત્ર છે, પરને વશ છે, તે દુઃખી છે, એ ભવના ભ્રમણ કરવા વાળો છે. આગળ કહે છે અજ્ઞાનવશ પરથી લાભ નુકસાન માનતો તે શ્રદ્ધા પલટી, કુદેવ આદિની શ્રદ્ધા છોડી સુદેવ આદિનો નિશ્ચય કરી, હિત અહિત રૂપ ભાવ પોતાને આધીન છે એમ નક્કી કરી, અંદર એકલો નિત્ય જ્ઞાન આનંદપૂર્ણ છું તેની અભેદ પ્રતીતિ કરે, અંતર્મુખ દ્રષ્ટિ અને સ્થિરતા કરે, તે યોગી છે, સ્વતંત્ર છે, સુખી છે. જો બધી વિધિ બતાવી દીધી ગુરુદેવે, કેવી રીતે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એ આખી વિધિ બતાવી, સુખી થવાનો માર્ગ બતાવ્યો.
અજ્ઞાનવશ પરથી લાભ નુકસાન માનતો. હવે ભાઈ તે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે તો એ વાતને તું સમજ, યુક્તિ દ્વારા સમજ, એટલે કે તર્ક દ્વારા પણ તું એનો નિર્ણય કર કે જેથી તને બીજો કોઈ આવી એને ફેરવી ન નાખે, તારી માન્યતામાંથી તને ચલિત કરી ન નાખે. આ દ્રવ્યશ્રુતના અભ્યાસ પછીથી તારે જાતે જે કંઈ તે સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું છે એના ઉપર મનન કરવાનું છે અને તર્ક દ્વારા એ માન્યતાને તારે દ્રઢ કરવાની છે. નહીતર તો બીજો આવી અને તને ફેરવી નાખશે, તારી માન્યતામાંથી તને ચલિત કરી નાખશે. તારે જાતે આ કરવાનું છે. એટલે આગમનો અભ્યાસ અને તે પછીથી એવી યુક્તિ દ્વારા, તર્ક દ્વારા નિર્ણય કરવાના છે. એટલો બધો પાકો નિર્ણય નિર્ધાર થઈ જાય કે હવે તને કોઈ બદલી ન શકે. એટલે તું ધારણા જ્ઞાન સુધી પહોંચી જાય. અવગ્રહ, ઈહા, અવાય અને પછી ધારણા જ્ઞાન આપણે કહીએ છીએ ને જ્ઞાનની પદ્ધતિ, તો એમાં તું ધારણા જ્ઞાન સુધી પહોંચી જા. બસ હવે જે નિર્ણય થયો છે એ પાકો નિર્ણય છે. આગમ દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યું, એના ઉપર વિચાર કર્યો, ચિંતન મનન બધું જ ચાલ્યું કે કઈ રીતે હશે, શું હશે. પછી એમાં પ્રશ્નો ઉભા કર્યા, તર્ક કર્યા અને એના પ્રત્યુત્તર પોતે જાતે જ મેળવ્યા, પોતે જાતે દલીલ કરી અને સમાધાનો પ્રાપ્ત કર્યા. માર્ગદર્શક પાસે જઈને સમાધાન મેળવ્યા કે ગુરુ પાસે જઈને સમાધાન મેળવ્યા અથવા તો ગુરુના વચનામૃતમાંથી સમાધાન મેળવ્યા. પણ એનો પાકો નિર્ણય પોતે જાતે કર્યો છે, એમ પોતે હવે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે. એટલે હવે એને કોઈ બીજો ફેરવી ન શકે, બીજો આવી અને કોઈ વિતર્ક દ્વારા, કોઈ મિથ્યા તર્ક દ્વારા એને બદલી ન શકે. આટલે સુધી તો પોતે જાતે પહોંચવાનું છે. અને આવું જયારે થયું છે ત્યારે હવે શ્રદ્ધામાં, સવિકલ્પ શ્રદ્ધામાં પોતાના સ્વરૂપનો સ્વીકાર થઈ જાય છે. પહેલા અજ્ઞાનવશ હતો ત્યારે તો એ પર દ્વારા લાભ માનતો હતો, પર દ્વારા નુકસાન માનતો હતો. હવે આ બધું ગયું. હવે દ્રઢ માન્યતા થઈ કે પર દ્વારા તો મને લાભ નથી કે નુકસાન પણ નથી. હવે શ્રદ્ધા બદલાઈ ગઈ. એટલે એમ શ્રદ્ધા પલટી. પછી આગળ કે છે કે કુદેવ આદિની શ્રદ્ધા છોડી સુદેવ આદિનો નિશ્ચય કરી. એટલે જ્યારે આવો દ્રઢ નિર્ધાર કરે છે ત્યારે એને બીજા અન્ય દેવોની શ્રદ્ધા રહેતી નથી. જે કેવળ જ્ઞાની છે એવા પોતાના દિનેશ્વર ભગવાનની જ એકમાત્ર દેવ તરીકે શ્રદ્ધા છે. એ જ રીતે જે સમ્યક્ત્વ સહિત સાતમે છઠ્ઠે ગુણસ્થાને છે એવા જે મુનિ દશામાં રહ્યા છે એવા ગુરુની જેને શ્રદ્ધા છે, અથવા તો એવા સમ્યક દ્રષ્ટિ ક્યારેક પાંચમા ગુણસ્થાનની દશામાં રહ્યા હોય એવા ગુરુદેવ જેવા કે પ્રભાવદેવ જેવા ની જેને શ્રદ્ધા છે. એટલે એમના જે વચનામૃત છે એને એ જેમ છે તેમ સ્વીકારે છે. તો એ શ્રદ્ધા કરવી, એમની શ્રદ્ધા કરવી એટલે કે એમણે જે કહ્યું છે, જે કથન કર્યું છે એમાં શ્રદ્ધા રાખવી. સુદેવ આદિની શ્રદ્ધા છોડી અને સુદેવ આદિનો નિશ્ચય કરી અને એમણે જે માર્ગ દર્શાવ્યો છે એમાં શ્રદ્ધા કરી અને એને પણ પોતે જાતે તર્ક દ્વારા દ્રઢ કરવું. જો સમયસારની અંદર પણ એક ગાથા આચાર્ય ભગવાને એવી કહી છે કે અમે તો આ જે બધું જે છે તે કહીએ છીએ પણ તું એને પ્રમાણ કરજે. એટલે કે તું અનુભવ દ્વારા એને પ્રમાણ કરજે. તું જ્યાં સુધી જાતે એ પ્રયત્ન નહીં કરે, એને પ્રમાણ નહીં કરે, ત્યાં સુધી બધું વ્યર્થ છે. અહીંયા ગુરુદેવે વાત લીધી છે કે ભાઈ એમ તું નિશ્ચય કરીને પછી વિવેક, હિત શું છે, પોતાને હિતરૂપ શું છે ને પોતાને અહિતરૂપ શું છે એને બરાબર સમજીને, હિત અહિતરૂપ ભાવ જે છે એને બરાબર જાણીને, અને એ ભાવ જે હિતકારી ભાવ છે કે અહિતકારી ભાવ છે તે પોતાના ભાવ છે, અને જે છોડવા લાયક અહિતકારી ભાવ છે એને છોડીને અને જે હિતકારી ભાવ છે એને ગ્રહીને પછી અંદર એકલો નિત્ય જ્ઞાન આનંદ પૂર્ણ હું છું તેની અભેદ પ્રતીતિ કરે. જો
સમ્યક દર્શન નથી અને પ્રતીતિની વાત કરી છે, તો અહીંયા સવિકલ્પ શ્રદ્ધાને પ્રતીતિ કહી છે. હવે આ દ્રષ્ટિ કેળવી છે એટલે જે પ્રતીતિ કહી છે અહીંયા ગુરુદેવે, એ પ્રતીતિ એટલે અહીંયા પોતે જ્ઞાન આનંદ સ્વભાવી પૂર્ણ અભેદ અખંડ પરમાત્મા છે એવી દ્રષ્ટિ કેળવવી, સવિકલ્પ દશામાં એવી શ્રદ્ધા કર્યા જ કરવી, એને અહીંયા અભેદ પ્રતીતિ કહી છે. પોતાના અભેદ સ્વરૂપની પ્રતીતિ. હજી અનુભવ ના થયો હોય એ પહેલા આવી સવિકલ્પ શ્રદ્ધાની વાત ગુરુદેવે ઘણી વાર કહી છે. અને પછી એવો પુરુષાર્થ ઉપડે અને અનુભવ થાય એટલે જે જ્ઞાન હતું તે સમ્યક થઈ જાય છે, જે શ્રદ્ધા છે તે સમ્યક થઈ જાય છે. પછી આગળ કહે છે કે અંતર્મુખ દ્રષ્ટિ કરી અને એવો અનુભવ કરતા, ત્યાં સ્વરૂપમાં એકાગ્રતા કરતા તું તારા સ્વરૂપને અનુભવે છે અને એમ જે સ્વરૂપનો અનુભવ થાય છે તો તું પણ યોગી થઈ જાય છે. સ્થિરતા જેને થાય છે એવા મુનિરાજની મુખ્યતાથી અહીંયા વાત કરી છે. પણ સમ્યક દર્શન કઈ રીતે પ્રગટ કરવું અને સમ્યક દર્શન પછીથી સ્વરૂપમાં આવી સ્થિરતાનો પુરુષાર્થ જેને વર્તે છે એ બધા ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં પણ અપેક્ષાએ એ યોગી છે એમ ગુરુદેવનું કહેવું છે. અને એ જ સ્વતંત્ર છે, એ સ્વને આધીન છે, એ સ્વને વશ છે અને એમનું જે કાર્ય છે તે આવશ્યક છે, એ આવશ્યક ક્રિયા છે, એ સુખી છે. એ રીતે પરમ દિન યોગીને નિશ્ચય ધર્મ ધ્યાન રૂપ શુદ્ધ ભાવ કર્મ એટલે કે નિર્મળ નિશ્ચય દ્રષ્ટિપૂર્વક જ્ઞાતા દ્રષ્ટારૂપ નિર્વિકલ્પ એકાગ્રતા હોય છે. અહીંયા તો મુનિની મુખ્યતાથી વાત કરી છે. જે વાત કરી એ વાત મુનિને વિશે ગુરુદેવે કરી છે કે એ તો અંદરમાં દ્રષ્ટિ કરીને સ્થિરતા કરે છે, એ સ્વને વશ છે. તો એવા પરમ દિન યોગીને નિશ્ચય ધર્મ ધ્યાન રૂપ શુદ્ધ ભાવ કર્મ, શુદ્ધ ભાવ કર્મ કહો કે આવશ્યક ક્રિયા કહો કે આવશ્યક કર્મ કહો, એ એમને હોય છે. પરમ જીન યોગીને નિશ્ચય ધર્મ ધ્યાન રૂપ શુદ્ધ ભાવ કર્મ એટલે નિર્મળ નિશ્ચય દ્રષ્ટિપૂર્વક જ્ઞાતા દ્રષ્ટારૂપ નિર્વિકલ્પ એકાગ્રતા હોય છે. અને તે નિરઅવયવ એટલે શરીર રહિત થવાનો ઉપાય છે અને યુક્તિ છે. એવી નિર્વિકલ્પ એકાગ્રતા, એવું પરમ આવશ્યક કર્મ એ જ શરીર રહિત થવાનો ઉપાય છે. અંદરમાં રુચિ જ્ઞાન એકાગ્રતા રૂપ ચૈતન્ય વસતા વર્તે, ચૈતન્યને વશ થઈને વર્તતા અંદરમાં સ્વરૂપની રુચિ, એનું જ જ્ઞાન અને એમાં એકાગ્રતા રૂપ ચૈતન્ય વસતા એટલે ચૈતન્યને વશ થઈને વર્તતા, રાગ વસતા ન વર્તે એટલે કે રાગમાં વશ થઈને ન વર્તે, તે જ તર્ક મોક્ષ માર્ગમાં અનુકૂળ છે. શરીર સારું હોય, નિમિત્તો સારા મળે અને વ્યવહાર કરીએ તો નિશ્ચય ધર્મ થાય એમ માનનારા આત્મશક્તિ માટે પાંગડા છે, અંધ છે. બહુ સરસ વાત મૂકી છે. હજી ઘણાને એમ હોય છે કે અત્યારે તો શુભભાવ કરીએ અને શુભભાવ કરતા કરતા પછી આગળ નિશ્ચય ધર્મ થશે અથવા તો શુદ્ધ ભાવમાં જવાશે અથવા તો આ શુભભાવને કારણે એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે ત્યારે અમે શુદ્ધ ભાવ રૂપ નિશ્ચય ધર્મ કરી શકીશું. આવી જેની બુદ્ધિ છે, આવી જેની માન્યતા છે, એને ગુરુદેવ કહે છે કે એ તો પાંગડા છે, આત્મશક્તિ માટે પાંગડા છે, આત્મશક્તિ માટે એ તો અંધ છે. એને આત્મશક્તિની દ્રષ્ટિ થઈ નથી, આત્મશક્તિને એને જાણી નથી. શરીર સારું હોય તો ધર્મ થાય, નિમિત્તો સારા મળે તો ધર્મ થાય અને પછી આ શુદ્ધભાવરૂપ વ્યવહાર કરીએ તો પછી આગળ વધતા નિશ્ચય ધર્મ થાય એમ માનનારા પોતાના આત્માના સામર્થ્યને
જાણતા નથી એવા આત્માના સામર્થ્યને સ્વીકારતા નથી, પોતાનો જ દ્રોહ કરી રહ્યા છે. એ તો આત્મઘાતી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પોતાના આત્માનો ઘાત કરવા વાળી પ્રવૃત્તિમાં રાચી રહ્યા છે. એ પાંગળા છે, એ અંધ છે. પોતાના સામર્થ્યનો જે વિચાર નથી કરતો, જે પોતાનામાં રહેલા અનંત ગુણ, અનંત શક્તિ ને જે સ્વીકારતો નથી, એ નિર્માલ્યપણે વર્તીને એ પોતે પાંગળો જાતે થઈ જાય છે. એ જાતે જ અંધ થાય છે. એટલે કે જ્ઞાન આનંદ રૂપ સ્વરૂપને ન દેખનારો એવો પોતે અંધ થાય છે. પ્રભુ, તારા જ્ઞાન ચક્ષુને ઉગાડીને પહેલા તો તારા સ્વરૂપને જો, એનો વિચાર કર કે તું ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છો. તારી શક્તિ અને સામર્થ્ય તો એવા છે કે તું એક સમયમાં સિદ્ધત્વ પ્રગટ કરી શકે એવો છો. સાચો પુરુષાર્થ ઉપાડ અને સમ્યક સ્વાનુભૂતિ સહિત પ્રગટ કર. તને તારા સિદ્ધત્વનો અનુભવ એ વખતે થઈ જશે અને પછી તો આખો પુરુષાર્થ આપોઆપ એમ જ થશે. આવું જિનેશ્વર ભગવાને કહેલું આ જૈન દર્શન છે. આ જૈન દર્શન, આ જૈન ધર્મ એ કાંઈ વાળો નથી કે સંપ્રદાય નથી. એ તો જેવું ત્રિકાળ તત્વ છે એવા ત્રિકાળ તત્વને, એવા દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર તત્વને, એવા પરમાત્મા તત્વને બતાવનારું દર્શન છે. એવો એ જૈન ધર્મ છે. વસ્તુ સ્વભાવ છે એને દર્શાવનારું જૈન દર્શન છે. જીન યોગી પરથી ઉપેક્ષા કરે છે અને સ્વમાં એકાગ્રતા કરે છે. જીન યોગી પરથી ઉપેક્ષા કરે છે એટલે પરનો તિરસ્કાર નથી કરતા, પણ પોતાનો લક્ષ્ય પર તરફ જાય છે અને પોતાને શુભ કે અશુભ ભાવ થાય છે એની ઉપેક્ષા કરે છે, એને ગૌણ કરે છે, એનું સ્વામિત્વ કરતા નથી, એને માત્ર દ્રષ્ટા ભાવે જાણે છે, એને જ્ઞાતા ભાવે જાણે છે, એમાં એ રુચિ કરતા નથી અને સ્વ તરફ વળી અને સ્વમાં એકાગ્રતા કરે છે. એનું નામ પરથી ઉપેક્ષા કહેવાય છે. જીન યોગી પરથી ઉપેક્ષા કરે છે ને સ્વમાં એકાગ્રતા કરે છે. સ્વદ્રવ્યના અવલંબનથી જેટલા અંશે નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થાય છે તે એવા જીન યોગીશ્વરનું આવશ્યક કર્મ છે, આવશ્યક કાર્ય છે. જેટલો સ્વવશ રહ્યો તેટલો પર અવલંબન રૂપ પરવશ ન થયો. જેટલો સ્વવશ રહ્યો તેટલો પર અવલંબન રૂપ પરવશ ન થયો અને તેનું નામ આવશ્યક કાર્ય છે, જરૂરિયાતનું કાર્ય છે અને એને જ નિયમસારમાં નિયમ કયો છે. શરૂઆતમાં એને નિયમ કયો છે. એ જ આવશ્યક છે, એ જ જરૂરી છે. ચિદાનંદને ઓળખીને ઠરવું તે નિરંતર સાધકનું કર્તવ્ય છે, તે જરૂરી કામ છે, તે આવશ્યક કાર્ય છે. દયા દાન પૂજા ભક્તિના રાગમાં જેટલો એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. જો શાંતિથી સમજવું આર્ત ધ્યાનનું સ્વરૂપ ગુરુદેવે અહીંયા જે દર્શાવ્યું છે બહુ શાંતિપૂર્વક સમજવા જેવું છે. કઈ અપેક્ષાથી વાત ચાલે છે એ અપેક્ષા પકડીને વાતને સમજવાની છે. જો દયા દાન પૂજા ભક્તિના રાગમાં જેટલું એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. કોઈને એમ થાય કે ભાઈ અમને તો પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ અંતરમાં વર્તે છે અને એ વખતે અમને તો એવો અગમ્ય ઉત્સાહ વર્તે છે, તો એમાં આર્ત ધ્યાન ક્યાં છે? આર્ત ધ્યાન ક્યાં આવ્યું? કોઈને એમ થાય. અને કોઈ એ અપેક્ષાએ તમને એમ પણ કહે કે ના આ વાત બરાબર નથી, તો એના માટે સમજાવું છું પ્રભુ શાંતિથી સમજજો. મને જે સમજાવ્યું છે તે આ પ્રમાણે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે રાગમાં જેટલો એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાન કોને કહ્યું છે? રાગમાં જેટલો એકાગ્ર થાય તે આર્ત ધ્યાન છે.
પછી એ રાગ ગમે તે રાગ હોય, એ દયાનો રાગ હોય, દાનનો રાગ હોય, પૂજાનો રાગ હોય કે ભક્તિનો રાગ, પણ એ રાગમાં આ રાગમાં એકાગ્રતાને આર્ત ધ્યાન ગુરુદેવે કહ્યું કે પૂજા ભક્તિનો જે ભાવ આવ્યો એ શુભભાવ છે અને એ વખતે તને ઉત્સાહ વર્તે છે તો તને આર્ત ધ્યાન નથી વર્તતું એમ વાત નથી. એ વાત જુદી છે, એ બધું વ્યવહારથી છે. પણ મુનિની મુખ્યતાથી અહીંયા વાત ચાલે છે તો મુનિને તો પોતાના સ્વભાવ ભાવે રહેવું છે અને સ્વભાવ ભાવને છોડીને કોઈ પણ પ્રકારે એ અન્ય ભાવે થાય છે તો મુનિને એ દુઃખરૂપ લાગે છે. કરે હું મારા સ્વભાવને છોડીને સ્વભાવનો ત્યાગ કરીને મારા સ્વભાવ ભાવથી ચ્યુત થઈને હું બહારમાં આવ્યો. આ જ આર્ત ધ્યાન છે. હું બહારમાં એકાગ્ર થયો, રાગમાં એકાગ્ર થયો. આ છે તે જ આર્ત ધ્યાન છે. હું મારા સ્વભાવ ભાવે જ શોભું છું, હું મારા સ્વભાવ ભાવે જ રહેવો જોઈતો હતો, એને બદલે હું મારા સ્વભાવ ભાવથી ચ્યુત થયો છું. એ દોષ છે, એ બંધનું કારણ છે. ભલે તે પુણ્ય બંધનું કારણ હોય તો એ બંધનું કારણ છે. માટે આને ગુરુદેવે આર્ત ધ્યાન કહ્યું છે. શાંતિથી સમજવાનું છે. પ્રભુ ગુરુદેવે તો ઘણી વાત આ સંબંધીની કરી છે. એ બધાનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. ઘણી સૂક્ષ્મ વાત છે. એને માત્ર વાંચીને જો કોઈ એમને પકડી લેશે અને કોઈની આગળ બોલશે તો અનર્થ થશે. એટલે એને બરાબર સમજવાની છે. સમજ્યા વિના આવી વાત જેને બહુ અભ્યાસ ન હોય એની આગળ કરાય પણ નહીં. જેને ખૂબ અભ્યાસ હોય એની આગળ આ વાત કરતા પહેલા આપણી પાસે એવી સમજ હોવી જરૂરી છે કે આપણે એ જ્યારે પ્રશ્ન કરે તો એનો ઉત્તર પણ આપી શકીએ. અન્યથા આવી સૂક્ષ્મ વાતો અન્ય પાસે, જેને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ ન હોય એની પાસે ન કરવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત